નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આગળના વિડીયો તાસમાં આપણે તમારા ધોરણ 7માં વિષય સામાજિક વિજ્ઞાનમાં બીજા પાઠનો અભ્યાસ શરૂ કર્યો હતો, જેમાં આપણે પાઠ 2 દિલ્હી સલ્તનતના શાસકો અને દિલ્હી સલ્તનત સમયે જે 5 શાસકો થઈ ગયા એ 5 જે વંશો છે એનામાં ગુલામ વંશ, પછી ખિલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ, આ 5 વંશો વિશે આપણે વિસ્તૃતમાં માહિતી મેળવી ગયા. એના પછી આપણે એ જે મુગલ જે સલ્તનત કાળના જે શાસકો હતા એ સુલતાનોની રાજ્ય વ્યવસ્થા કેવી હતી અને એને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી હતી તેના વિશે પણ આપણે માહિતી મેળવી ગયા, જેનામાં આપણે જોયું કે તેઓ કેન્દ્રીય શાસનમાં તેમજ પ્રાંતીય શાસનમાં અને સ્થાનિક શાસનમાં 3 ભાગમાં પોતાની રાજ્ય વ્યવસ્થાને વહેંચી હતી. એના પછી આપણે જોયું કે એ સમયના જે સુલતાનો હતા એ સલ્તનત કાળ દરમિયાન કેટલાક કિલ્લાઓ અને અન્ય બાંધકામ એટલે કે સ્થાપત્ય કલાનું નિર્માણ કરાવ્યું હતું, જેનામાં આપણે કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે સ્થાપત્ય કલાની જે નોંધપાત્ર કૃતિઓ છે તેના વિશે પણ માહિતી મેળવી ગયા કે કયા સુલતાને કયા સમયમાં કઈ ઇમારત બનાવી હતી, કયો ગુંબજો બનાવ્યા હતા, કયા કિલ્લાઓ બનાવ્યા, કઈ મસ્જિદો બનાવી, કેટલા મકબરા બનાવ્યા, કેવા દરવાજાઓનું નિર્માણ કર્યું વગેરે જે અલગ અલગ સુલતાનોએ આ જે સ્થાપત્ય કલાનું નિર્માણ કર્યું હતું એના વિશે પણ આપણે માહિતી મેળવી ગયા. એના પછી છે વિજયનગર સામ્રાજ્ય ઈસવીસન 1206 થી ઈસવીસન 1290. તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો. સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની. તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધુ વણસી હતી. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા. હવે અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે જે તે પ્રદેશમાં જ્યારે કોઈ પણ જે શાસકની શાસન વ્યવસ્થા નબળી પડી જાય તો એનામાંથી અમુક પ્રદેશો જે છે એ છૂટા પડીને સ્વતંત્ર થઈ જતા હતા. તો એવી જ રીતે જે નિર્બળ સુલતાનો હતા એમના શાસનકાળ દરમિયાન કેટલાક એવા પ્રદેશો હતા જે સ્વતંત્ર રાજ્ય તરીકે નિર્માણ પામ્યા, એનામાં વિજયનગર સામ્રાજ્ય હતું. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા. એનામાં પ્રથમ આપણે જોઈ ગયા કે વિજયનગર, પછી બહમની, માળવા, મેવાડ, બંગાળ, જોનપુર વગેરેનો સમાવેશ થાય છે. અહીં આપણે વિજયનગર અને બહમની રાજ્ય વિશે થોડી વાત કરીશું. હવે આટલા જે પ્રદેશો હતા એ પ્રદેશો જ્યારે નિર્બળ શાસકો હતા દિલ્હી સલ્તનત ઉપર ત્યારે એ સ્વતંત્ર રાજ્ય તરીકે છૂટા પડી ગયા, પરંતુ એનામાં આપણે મહત્વના જે 2 રાજ્ય હતા જે સ્વતંત્ર પ્રદેશો તરીકે સ્વતંત્ર થયા હતા એના વિશે માહિતી મેળવીએ છીએ. તો પ્રથમ આપણે વિજયનગરની માહિતી મેળવીશું. હરિહર રાય અને બુકારાય નામના 2 ભાઈઓએ ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી. હવે કયા 2 ભાઈઓ છે અહીં? હરિહર રાય અને બુકારાય, આ 2 ભાઈઓ છે અને તેમણે ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાની રાજધાની બનાવી. વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો અને એ રાજધાની કોને બનાવી? વિજયનગરને, અને ત્યાં વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યાનારાયણના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. શરૂઆતમાં આ જે વિજયનગર જે છે એ વિદ્યાનગર તરીકે ઓળખાયું. પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખવામાં પામ્યું. હરિહર રાય અને બુકારાય સંગમ વંશના રાજા હતા. હવે આ હરિહર રાય અને બુકારાય કયા વંશના રાજા હતા? તો અહીં આવશે સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુ વંશ અને તુલુ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું. હવે આ જે વિજયનગરનું સામ્રાજ્ય હતું તેમાં મુખ્ય કેટલા વંશોએ શાસન કર્યું હતું? તો મુખ્ય 4 શાસકોએ શાસન કર્યું હતું, એટલે કે 4 શાસક વંશોએ શાસન કર્યું હતું, જેનામાં મહત્વના વંશ છે સાલુ વંશ અને તુલુ વંશ. હરિહર રાય પ્રથમ અને બુકારાએ નાના રાજ્યને સામ્રાજ્યમાં બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું. હવે જે આ વિજયનગર સામ્રાજ્ય બન્યું એનામાં મહત્વનું યોગદાન આપનાર હતા તો એ કોણ હતા? બુકારાય અને હરિહર રાય હતા.
સાલુ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલુ વંશની સ્થાપના થઈ. હવે સાલુ વંશ જે છે, મહત્વના વંશો આપણે જાણ્યું કે 2 હતા, સાલુ વંશ અને તુલુ વંશ. એનામાં સાલુ વંશનું શાસન કેટલા વર્ષ ચાલ્યું? તો 20 વર્ષ ચાલ્યું. અને તુલુ વંશનું શાસન જે છે એ સાલુ વંશનું શાસનનો અંત આવ્યો, ત્યારબાદ એની સ્થાપના થઈ હતી. તુલુ વંશમાં કૃષ્ણદેવરાય જેવો શ્રેષ્ઠ શાસક થયો, જે માત્ર તુલુ વંશનો જ નહીં, સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. હવે આ જે કૃષ્ણદેવરાય છે એનું તમને અહીં ચિત્ર બતાવવામાં આવ્યું છે. આ જે કૃષ્ણદેવરાય છે એનું ચિત્ર છે, એને ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરવાનું છે. હવે આ કૃષ્ણદેવ રાજા જે હતો એ સૌથી શ્રેષ્ઠ શાસક હતો. એના જેવો કોઈ શાસક વિજયનગર સામ્રાજ્યમાં થયો નહોતો. એટલે સમગ્ર વિજયનગર સામ્રાજ્યમાં તે સર્વશ્રેષ્ઠ શાસક તરીકે સાબિત થયો. એટલું જ નહીં, તેને ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મળ્યું. હવે એ ભારતનો મહાન શાસક હતો એવું એને ગૌરવ પણ મળ્યું હતું. તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા. એટલે કે યુદ્ધમાં તેમણે શાસન દરમિયાન ઘણા બધા વિજયો પણ પ્રાપ્ત કર્યા હતા. કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધભૂમિ પર પસાર થવા છતાં તેણે વહીવટી તંત્રની ઉપેક્ષા કરી ન હતી. હવે આ કૃષ્ણદેવરાય જે હતા એ પોતાનું મોટાભાગનું જીવન જે છે એ જીવનનું જે સમય છે એ યુદ્ધ ભૂમિમાં જ પસાર કર્યો હતો, છતાં પણ તેમની જે વહીવટી તંત્રની જે વ્યવસ્થા હતી ને એ સારી રીતે ચાલી હતી. એનામાં કોઈ પણ જાતના વાદ વિવાદ છે નહીં, એટલે કે એની કોઈ પણ પ્રકારની ઉપેક્ષા કરી નથી. તેણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ કરી. હવે એમણે પોતાના રાજ્યમાં ઘણી બધી એવી વ્યવસ્થા કરાવી, જેમાં પ્રથમ તેમણે તળાવો, નહેરો ખોદાવી અને ખેતીવાડીને સમૃદ્ધ કરી હતી. એટલે કે તેઓ ખેતીવાડીમાં પણ ખૂબ જ પોતાનું ધ્યાન આપતા અને એને પણ સમૃદ્ધ કરાવતા હતા. કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો. હવે એ સમયે કરવેરા અને એવું બધું લેવાની પ્રથા હતી, તો એમણે શું કર્યું? પ્રજાને સુખી કરવા માટે એ જે કરવેરા છે એનામાં પણ કેટલાક સુધારાઓ કર્યા અને એ કરવેરા લેવાનું જે પ્રથા હતી એને નાબૂદ કરી અને એના કારણે પ્રજા ખુશ થઈ ગઈ અને પ્રજાનો પણ એમને પ્રેમ મળ્યો. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું. પછી એમણે શું કર્યું? વિજયનગર પાસે બીજા એક નગરનું સ્થાપના કરી, જેનું નામ હતું નાગલપુર. હવે એ નગર વસાવ્યું અને ત્યાં તેણે શું કર્યું? ઘણી બધી ઇમારતો અને મંદિરોથી એ નગરને શણગારી દીધું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. તેઓ માત્ર એક મહાન શાસક હોવાના લીધે યુદ્ધભૂમિ પર જ નહીં, પરંતુ અન્ય જે બાબતો હતી એનામાં પણ તેઓ શું હતા? પ્રારંગત હતા. તેમણે માત્ર કૃષિ વ્યવસ્થામાં કે ખેતીવાડીમાં જ નહીં, પરંતુ અન્ય જે સ્થાપત્ય કલા છે એનામાં પણ પોતાનું રસ દાખવ્યું હતું. અને તેઓ સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો પણ લખતા હતા, જેથી તેઓ સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે તે આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા હતા. હવે તેઓ સાહિત્યમાં આટલું બધું રસ રુચિ ધરાવતા હતા, કેટલા બધા ગ્રંથો લખતા હતા, તો તેને કેવું બિરુદ મળ્યું? આંધ્રના ભોજ તરીકે તેને બિરુદ મળ્યું. એટલે તેને એ સમયે આંધ્રના ભોજ તરીકે ઓળખવામાં આવતા હતા. તેઓ રાજા ભોજની જેમ સાહિત્ય કલામાં પણ કેટલી બધી પારંગતતા ધરાવતા હતા, માટે તેને આંધ્રના ભોજ તરીકે ઓળખવામાં આવે છે. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. હવે આ કૃષ્ણદેવરાય જે છે એનું અવસાન થતાં વિજયનગર જે સામ્રાજ્ય હતું એનામાં આંતરિક એટલે કે અંદરો અંદર ઘણા બધા એવા સંઘર્ષો અને કાવતરા, એટલે કે અંદરો અંદર ઘણી બધી રચનાઓ કરવામાં આવી કે કેવી રીતે પોતાના કબજામાં એ રાજ્યને લેવું. 23 જાન્યુઆરી 1565ના તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. હવે આ વિજયનગર સામ્રાજ્યનો પરાજય ક્યારે થાય છે? તો ઈસવીસન 23 જાન્યુઆરી 1565ના તાલીકોટાના યુદ્ધમાં આ જે મુસ્લિમ શાસકો છે એના સંઘની સામે વિજયનગર જે છે એ સામ્રાજ્યનો પરાજય થાય છે. યુદ્ધ બાદ પણ
વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું, પણ પહેલા જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. હવે યુદ્ધ થયું, એનામાં પરાજય પામ્યું, છતાં પણ જે વિજયનગર સામ્રાજ્ય છે એ ટકી તો રહ્યું, પણ પહેલા જેટલી ભવ્યતા જે ધરાવતું હતું, રાજા કૃષ્ણદેવરાયના સમયમાં જે ભવ્યતા ધરાવતું હતું એવી ભવ્યતા ધરાવી શક્યું નહીં. એના પછી છે બહમનીનું રાજ્ય ઈસવીસન 1347 થી ઈસવીસન 1518. હવે આ જે વિજયનગર સામ્રાજ્ય સ્વતંત્ર પ્રદેશ તરીકે જાહેર થયું હતું, એમ બીજા પ્રદેશમાં હતું બહમનીનું રાજ્ય. હવે તુગલક વંશના સમયમાં જ દખણમાં જફર ખાને ઈસવીસન 1347માં બહમની રાજ્યની સ્થાપના કરી. હવે બહમની રાજ્યની સ્થાપના કોણે કરી? તો તુગલક વંશના જે સમયમાં દખણમાં જે જફર ખાન હતો એ જફર ખાન બહમનીએ બહમની રાજ્યની સ્થાપના કરી. આ રાજ્યએ લગભગ દોઢ સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો. હવે આ રાજ્યએ કેટલા સમય સુધી પ્રભાવ પાડ્યો? તો દોઢ સદી સુધી તેમણે દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો હતો. જફર ખાને અલાઉદ્દીન બહમશાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી પોતાના રાજ્યના અનેક પ્રદેશો જોડાયા. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે. હવે આ જે બહમનીનું જે રાજ્ય છે એનામાં મુખ્યત્વે બે રાજાઓનું શાસન મુખ્ય છે, જેનામાં છે અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજા. એનું શાસન જે છે એ નોંધપાત્ર માનવામાં આવે છે. અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બીદર ખસેડી. હવે અહમદ શાહ જે હતો એમણે જે બહમનીની જે રાજધાની હતી એને ક્યાં ખસેડી? તો બીદરમાં ખસેડી હતી અને બીદરમાં અનેક ઇમારતો બંધાવી. હવે બીદર જે હતું ત્યાં તેમણે ઘણી બધી ઇમારતોનું પણ સ્થાપત્ય કરાવ્યું હતું, એટલે ત્યાં ઇમારતો પણ બંધાવી હતી. મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર મહમૂદ ગવા હતો. હવે મુહમ્મદ શાહ ત્રીજો જે હતો, બીજો શાસક જે મહત્વની ખ્યાતિ પામે છે, એનો જે વજીર હતો એ મુહમ્મદ ગવા હતો. તેણે સક્ષમ વહીવટતંત્રની રચના કરી હતી. હવે એ સમયે તેમણે જે વહીવટતંત્ર હતું એણે સક્ષમ કર્યું હતું. મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી, પરંતુ ત્યારબાદ મહમૂદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બિરીદના હાથમાં આવી અને તેના જ સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગાલકોંડા, બીદર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયું. દિલ્હી સલ્તનત શાસનનો અંત. હવે આપણે આ વિજયનગર અને બહમનીનું રાજ્ય તો જોયું, પણ હવે એના પછી જે દિલ્હી સલ્તનત શાસન જે છે એનો અંત આવે છે એ કેવી રીતે આવે છે એ આપણે અહીં માહિતી મેળવીએ. દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના ઈસવીસન 1206માં કુતુબુદ્દીન ઐબક દ્વારા થઈ હતી અને 320 વર્ષ પછી ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે તેનો અસ્ત થયો. હવે એની સ્થાપના ક્યારે થઈ હતી? તો કુતુબુદ્દીન ઐબક છે એના સમયમાં ઈસવીસન 1206માં થઈ હતી અને 320 વર્ષ પછી ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદી નામનો જે શાસક હતો એના સમયમાં એ જે દિલ્હી સલ્તનત શાસન જે છે એનો અંત આવ્યો. આ લગભગ 350 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીક વાર નિર્બળ સુલતાનો પણ ગાદીએ આવ્યા. હવે આ જે સમયગાળો હતો એ સમયગાળા દરમિયાન કેટલાક એવા સુલતાનો આવ્યા જે આપણે જોઈ ગયા કે અમુક સુલતાનો હતા એ ખૂબ જ શક્તિશાળી સુલતાનો હતા અને અમુક સુલતાનો જે હતા એ નિર્બળ સુલતાનો હતા. આમ અલગ અલગ પ્રકારના સુલતાનો જે છે એ દિલ્હી સલ્તનતની ગાદીએ આવ્યા હતા, એ આપણે આગળ જાણી ગયા. દિલ્હીના આ મુસ્લિમ મહારાજીએ અનેક તડકી છાયણી જોઈ અને ઉદય તેનો અસ્ત અને એ ન્યાયે તેનું પતન થયું. હવે આ જે મુસ્લિમ જે મહારાજીઓ હતા તેમણે ઘણા બધા પોતા જીવનમાં તડકા છાયા જોયા, ઘણા બધા પરાક્રમો કર્યા, પરિશ્રમો કર્યા, પણ અંતે એનો ઉદય પણ થયો અને અસ્ત પણ થયો અને ન્યાયે તેનું પતન થયું.
વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ પૂરું થાય છે. આગળનો પાઠ આપણે આગળના વિડીયો તાસમાં ભણીશું.